શહેરમાં અલગ અલગ જગ્યાએ કહો દિલ સે રાજેશ જોશી ફિર સે લખેલા બેનરો લાગતા રાજકારણમાં ગરમાવો। ગુજરાત રાજ્યમાં એક સમયે સંજય જોશીનું નામ મુખ્યમંત્રીના પદ માટે દાવેદાર ગણવામાં આવતું હતું, બાદ તે સમયે ઘટનાક્રમ જુદો સર્જાયો અને તેઓ ભાજપથી પણ દૂર થયા અને માત્ર આરએસએસના પ્રચારક કાર્યકર તરીકે જ સક્રિય રહ્યા હતા। દરમિયાન સર્જિકલ સ્ટ્રાઇક બાદ જોશી અને મોદી એકબીજાની નજીક આવી ગયાની ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યારે ફરી એકવાર શહેરના આરટીઓ સર્કલ, વાઘાવાડી રોડ, અક્ષરવાડી સહિતના વિસ્તારમાં સંજય જોશીના ફોટોગ્રાફ સાથે કહો દિલ સે સંજય જોશી ફિર સેના લખાણવાળા પોસ્ટરો લગાવતા આ બેનરથી રાજકીય વર્તુળમાં ચર્ચાએ જોર પકડ્યું કે બેનર કોણે લગાવ્યા, અચાનક જ કેમ લાગ્યા સહિતના પ્રશ્નોએ વેગ પકડતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો।